ગામ આપણું નથી હાલે ફેરવીને જગ્યા બધી પટાયો નથી ભેગો થતું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજના આપણા વ્લોગમાં આપણે મહાવીરભાઈ નાની વસેરી લાવ્યા છે તે જોવા માટે જવાનું છે ને એની વિશે માહિતી થોડીક મેળવવાની છે ને વસેરીને લઈને આપણે જરાક બહાર જવાનું છે હકારવા માટે કે કઈ રીતની હાલે છે, કેવી હાલે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, વિડીયો જોવાની મજા આવશે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મહાવીરભાઈના ઘરે. મહાવીરભાઈએ નવું ઠાણિયું બનાવ્યું છે વસેરી માટે. હવે અમારે છે ને તૈયારી છે બહાર જવાની. વસેરીને છોકડું નાખી દીધું છે. હા, પહેલી વખત લઈને જાય છે. હવે જોઈ છે કેવું થોડાક તોફાન કરે છે કે શું છે. મહાવીરભાઈ બહાર લઈ લો ને પછી તમારે વસેરી વિશે થોડીક માહિતી લેવાની છે તમારે. હા, એટલે વસેરી કઈ જાતની છે, પછી ક્યાંથી લાવ્યા છો, ક્યાં વસેરાની ઘોડાની છે, એ રીતનું તમને જે કઈ ખબર હોય કહેજો. આ તો હું લાવ્યો બોટાદ પાસેથી. હા, આપણે બીજી માહિતી નથી, પણ આનો બાપ આપણે પાળિયાદ જે છે ને સરકારી, હા, પવન હંસ કરીને, હા, ત્યાંનો બાપ છે. હા, બીજી આપણને કઈ માહિતી નથી. પછી આના કલર ને કયો કહેવાય? પાછો કેળો કલર કહેવાય, કાઠિયાવાડી. કાઠિયાવાડી. હા, તો સારું. હવે અમે લઈને જઈએ છીએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મહાવીરભાઈ ને આગળથી આપણે પ્રકાશભાઈ જોડાવાના છે એની હીર લઈને. હવે હીર રીતે મોટી થઈ ગઈ છે તો થોડું હકારવાનું કરશું સ્ટાર્ટિંગ. હાલો તો વ્લોગમાં આગળ બનાવી રહેજો. જો ભાઈ બહાર કાઢ્યા પછી તો થોડીક તોફાન કરાય, નવું લાગે એટલે. મિત્રો તમે જોવો આ નાના સાબુકધારી અત્યારે સાબુક લઈ લીધી. પછી આ જો આ ભાઈ ને તમે ઓળખતા જઈશો, મનદીપભાઈ. હાલો જવા ગયા. હાલો તો આપણે જાવી છે. આ સાબુક કેમ રાખ્યું ભાઈ તમે? હા, જરૂર પડે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણે આ મહિરાજભાઈ ના ઘરે. આ મહિરાજભાઈ ને તમે ઓળખતા જશો. ઓળખે તમને બધા કે? હે, ખૂબ વિડીયો વાયરલ છે કે તો 8 લાખ ને 10 લાખે પોગી જાય વ્યૂ યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં. હવે જો ભાઈ હીર ને મહાવીરભાઈ તમે શું નામ રાખ્યું? સોનું. હાલો સોનું ને હીર બે ને લઈને આપણે જવાનું છે અત્યારે રાઉન્ડ ઉપર. જોઈ છે બે ને કેવો ખપ છે ને કેવી હાલે છે. આ બધું સેટાઈ રહ્યો ભાઈ. જવો તમે હસવાના શોખીન, જવો તમે, નજર હટતી નથી. હા, આ આવતીકાલનું આપણું ભવિષ્ય છે. એને ઘોડાના શોખીન. હા ભાઈ, તો ખૂબ તમને જવા ગયો. તો હમણાં કેમ દેખાતા નતા તમે? હે, ક્યાં ગયા હતા? ભણવા જાવ છો? થોડુંક ભણવું લખવું પડશે ને? કા થોડું ઘણું આવડતું હોય તો ફેર પડે ને ભાઈ. હે મહિરાજભાઈ, એક ગીત પાકું કર્યું પાછું કે? હે, તને કહું ગીત એક પાકું કર્યું? ખાવતનું તો નવું કઈક કે નહીં પાછા? નહીં, અડધું ગમે એટલું હોય, 2 લીટર હોય તો હાલશે. અહીંયા આવીએ આ બધું હીર ને બધા દેખાય એમ. આ બધું હા બસ કર્યું પાકું. કયું કર્યું કે? તો 2 લીટર કા હાલ, 2 લીટર છે તો હાલશે. નવું આવી જાય ને. મહિરાજ કેટલું આવડે તને? કયા કર દે ચાલો. દુનિયા કરતા છે મને ચીજ આમ છે પણ ડાલા મથાની ટ્રાટી છે ને.
હવે તમારે બેન ઘેર વહી જવું કે હે વિશુડા તો આવું છે તો તમે બે હથવાર આવેલા આવજો કા હેઠા મૂક દો ને હવે હે એ વાહ હવે એટલે રાખો હાલો હવે પૂરો થઈ ગયો ભાઈ ભાઈ ઝપટ બોલે હાવ વેઇટિંગમાં રહેતા હોય ને હથવારો આવે પછી જઈએ સારું સારું ભાઈ આવજો જોટે હા હા ઝપટ બોલાવો હા એમાં છે હાલી જ જાય રેડી કમ્પ્લીટ હું થોડીક ભડકે છે ટેવ પડી જાય ને વાહન હળવળું ટેવ પડી જાય હીર ને શું છે પાછા આવેલા મોટા હોશિયાર આયરન લાવતા ને આને શું છે આને યાદ થઈ જાય પછી નો વાંધો બે આયલું છે ડબલ માં હોય પછી વાંધો ન આવે મોટો થઈ જાય ને તો એ હથવારે હા તો હીરો આવી ગયા હાલો જવા દો હાલો આવી ગયેલા તા બેન સાથીદાર આવી ગયા એમ સાથીદાર વગેરે હાલવા જો પકાભાઈ ને જો હીર કમ્પ્લીટ હાલવા મળી હા ભાઈ અનુભવ એ તો પછી બીજી વાત છે ને હે હા હા તો મિત્રો આપણે રાજુભાઈ ની વાડીએ પહોંચી ગયા હવે મહિલાભાઈ સાઈડ કાપીને આવે છે પ્રકાશભાઈ થોડાક પાછળ રહી ગયા એક બ્રેક તો હોય જ રાજુભાઈ ની વાડીએ રાજુભાઈ સિવાય ખોટું હે એ રાજુભાઈ તો હસ્તી છે એને તો બધા ઓળખે જ ને જોજો ભાઈ બહુ બીક લાગે આવી જાય હા એટલે હવે કાંઈ ન ઘટે હાલો તે પ્રકાશભાઈ ભોગી ગયા તમારી વસેરી ક્યાં છે જો મિત્રો 3 વસેરી ભેગી થઈ ગઈ છે હવે ભાઈ કે આવે એમ છે ત્રણ તો ઘણી જો તો કમ્પ્લીટ મહેનત તો કરી હતી કા નવરાવી તમારી કમ્પ્લીટ કરી દો મારવાડી ના ડોક લાગે
કેમ લાગે છે થોડી વિશે કેટલા મહિને વરદી થઈ દોઢ વર્ષ હા એટલે હા આમ તો 8મો ગણો 15-20 દિવસ તો આ બધું ખરી છું ને આમ તો હાલે સડાવ થા હાલો એક દાણો પીડો નહીં કંઈકનો ખાઈ ગઈ બધી ખબર હોય ને જાણ કરી લો ને એમ કે તરત થોડું ભૂલાઈ જાય કા એમ ગામ આપણું નથી હાલે એમ ફેરવીની જગ્યા બધી પટાયો નથી ભેગો થતું મહિલાભાઈને વસ્તુરે થોડીક તોફાને ચડી છે પાવર બતાવે કા તડકો લાગ્યો ને લાગે બધું કરવું પડે ઘોડા એમ થોડા રે હા બધું ટાઈમ લેવો પડે તો મિત્રો હવે આપણે ગામમાં પહોંચી ગયા છીએ તડકો થઈ ગયો છે ધોમ તો આપણે વિડીયોનો એડિટિંગ કરીએ છીએ વિડીયો કેવોક લાગ્યો જણાવજો જય માતાજી બહુ સારું ભાઈ રામે રામ કામ સારું આપે છે હા હા હમ